નમસ્તે દોસ્તો, સરદાર પટેલ યુનિવર્સિટી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM પરથી હું છું વિનીતા બ્રહ્મભટ્ટ અને આજે આપણે એક વાર્તા સાંભળવા જઈ રહ્યા છે જેનું શીર્ષક છે ચંપા અને જેના લેખિકા છે ગીરા પિનાકિન ભટ્ટ. તો ચાલો મિત્રો, આપણે સાથે આ વાર્તા સાંભળીએ. મમ્મી, દાદાને ના પાડી દે ને, મને ચંપા નામ નથી ગમતું. ચંપા? કેવું ગંદુ નામ! આવું વિચિત્ર નામ દાદાને કેમ ગમતું હશે? હું થોડી સમજણી થઈ ત્યારથી એવું વિચારતી રહી. પપ્પા પેપર વાંચવામાં મશગુલ હતા, મમ્મી મકાઈના દાણા કાઢતી હતી અને હું ચિત્ર દોરવામાં મશગુલ હતી. ત્યાં મને દાદાજીનો અવાજ સંભળાયો. હું શાંતિથી એમની વાત સાંભળી રહી. મંદિર આગળ બેઠા બેઠા મા અંબાને કરગરતા તેઓ બોલી રહ્યા. 4 વર્ષનો મને મેલીને મારી માં ચંપા પહોંચી ગઈ ઉપર. 1.5 વર્ષની નાનકી બેનડી ચંપાને તેડાવી લીધી. મારે ત્યાં લક્ષ્મીજી અવતર્યા, એ ચંપાઈ તને ખટકી? મારી માવડી, મારા દીકરાની દીકરી ચંપાને 100 વર્ષની કરજો ને લાડ કોળે ઉછેરવાની સૌને શક્તિ દેજો. દાદાની લાગણીને માન આપી મારા પપ્પાએ સ્કૂલમાં મારું નામ ચંપા લખાવ્યું હતું. સમજણી થતાં મેં નામ બદલાવ્યું અને નામ રાખ્યું ચંદ્રા. ચંદ્રા અને ચંપા, ચંપા અને ચંદ્રાના ચોપાટ ખેલતા ખેલતા હું 24ની થઈ ને ચોરીમાં ગોઠવાઈ. સમયને સમજાવતી રહી. ત્યાં મારા પેટે લક્ષ્મીજી અવતર્યા. હોસ્પિટલમાંથી બીજા દિવસે ઘેર આવી ત્યારે 90 વર્ષના દાદાજીનો હરખ હિલોળા લેતો હતો. અરે, કોઈ પેંડા લઈ આવો, લો મારું બધું પેન્શન લઈ લો. મારી રિસાઈ ગયેલી ચંપા પાછી આનંદભેર મારા આંગણે. મારી વાલ સોઈ ચંપા, હું મારી વાલ સોઈ ચંપા. ને દાદાજીનો સાદ તરડાઈ ગયો. દાદાજીના બેસણામાં આવનાર સૌ કોઈ મને મળવા આવે ત્યારે મક્કમ નિર્ધાર સાથે હું કહેતી, મારી સાસરીવાળાને જે નામ રાખવું હોય તે છૂટ છે, પણ હું તો મારી દીકરીને ચંપા જ કહીશ. તો મિત્રો, આવી જ કંઈ બીજી અવનવી વાર્તાઓ સાંભળવા માટે સાંભળતા રહો 90.4 FM. ધન્યવાદ.